टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમરેલી જિલ્લા બીજેપીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે, જ્યાં તાલુકા પંચાયતના બીજેપીના 2 સભ્યોના રાજીનામા અને મોટા લીલિયા તાલુકા પંચાયતના 2 સભ્યોએ રાજીનામા ધરી દીધા છે। રજૂઆતો કરવા છતાં પણ કામો ન થતા હોવાના આક્ષેપો સાથે રાજીનામા ધરવામાં આવ્યા છે। ત્યારે ઘનશ્યામ મેઘાણી, કંચનબેન ધામતનું રાજીનામું અને આ તરફ અમરેલીની વાત કે જ્યાં મોટા લીલા તાલુકાના પંચાયતના 2 સભ્યો છે કે જેમણે રાજીનામા ધરતા જ બીજેપીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। આંતરિક વિખવાદ અને સાથે સાથે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તેઓનું કામ જે કરાવવામાં આવતું હોય છે તે કામ યોગ્ય થતું નથી ને તેના કારણે જ ક્યાંક આ લોકો નિરાશ થઈ રહ્યા છે અને પોતાનું રાજીનામું ધરી દીધું છે। તાલુકા પંચાયતના બીજેપીના 2 સદસ્યો છે મોટા લીલા તાલુકા પંચાયતના સભ્યો જે ઘનશ્યામ મેઘાણી અને કંચનબેન ધામત કે જેઓએ આખરે રાજીનામું આપી દીધું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દશરથ ફોનલાઈન પર જોડાયા। દશરથ, અમરેલી જિલ્લામાં બીજેપીના જે આગેવાનો છે તેમનું જ કામ થતું નથી ને તેને લઈને હવે ક્યાંક આંતરિક વિખવાદને બાદમાં હવે ભંગાણ જોવા મળી રહ્યું છે, શું વધુ વિગતો? જણાવી દઉં તો અમરેલી જિલ્લાના લીલિયામાં છે તે ભાજપના જ સદસ્યોએ રાજીનામા ધરી દીધા છે ને લીલિયા પંચાયતના ભાજપના સદસ્યો છે તે તેમને કામ ન થતા હોવાને કારણે છે તે રાજીનામા ધરી દીધા। તાલુકા પંચાયતના જે 2 સદસ્યો છે ઘનશ્યામભાઈ મેઘાણી અને કંચનબેન અર્જનભાઈ ધામત બંને સદસ્યોએ હાલ રાજીનામા ધરી દીધા। લીલિયા તાલુકા વિકાસ અધિકારીને સંબંધીને આ પત્ર મારફતે રાજીનામા આપ્યા છે। તાલુકા પંચાયતમાં અવારનવાર તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી પણ તેમનું કોઈ સાંભળતું નહોતું અને કોઈ પ્રશ્નનો નિકાલ નહોતો આવતો, જેમને લઈને ભારે વિરોધ થયો હતો, જેના કારણે આ રજૂઆતો કરવા છતાં કોઈ કામ ન થવાને કારણે ભાજપના બંને સદસ્યોએ રાજીનામા આપ્યા છે। જી આભાર દશરથ માહિતી બદલ।